નમસ્કાર મિત્રો. ગુજરાતમાં જે લોકો શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છે એમના માટે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે. ટીએટી એટલે કે શિક્ષક યોગ્યતા કસોટીની જે પદ્ધતિ છે એમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ નવા ફેરફારોને બરાબર સમજીએ. પણ આ મહત્વના અપડેટની વાત કરીએ એ પહેલાં એક દુઃખદ સમાચાર છે. આપણે શિક્ષણ જગતની બે એવી મહાન હસ્તીઓને યાદ કરવી પડશે, એમને શ્રદ્ધાંજલિ આપવી પડશે, જેઓ તાજેતરમાં જ આપણને છોડીને ચાલ્યા ગયા છે. એક સત્ય છે કે આત્મા શાશ્વત છે, કાલાતીત અને અમર છે. જે નાશ પામે છે તે તો માત્ર શરીર છે. અને આ જ વિચાર સાથે આપણે જ્ઞાન લાઈવ પરિવારના બે ખૂબ જ આદરણીય શિક્ષકોને યાદ કરીએ છીએ. એમનું જવું એ ખરેખર વિદ્યાર્થીઓ અને એમના સાથીઓ માટે એક એવી ખોટ છે જે ક્યારેય નહીં પૂરાય. આપણે વાત કરી રહ્યા છીએ બહાદુરસિંહ સોલંકી સર અને શર્મા સરની. સોલંકી સર, જેઓ રાજ્ય પરીક્ષા બોર્ડના ભૂતપૂર્વ સચિવ રહી ચૂક્યા હતા, અને શર્મા સર, જે સંસ્કૃતના એક મહાન વિદ્વાન હતા. બંનેનું અચાનક હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. સાચે જ શિક્ષણ જગતે બે અમૂલ્ય રત્નો ગુમાવી દીધા છે. ખાસ કરીને સોલંકી સરની વાત કરીએ તો એમની કારકિર્દી જુઓ. ડીપીઓ, ડીઈઓ અને શિક્ષણના સંયુક્ત નિયામક જેવા પદો પર એમણે સેવા આપી. એટલું જ નહીં, એમણે કેટલાય પુસ્તકો લખ્યા, ટેસ્ટ પેપરો તૈયાર કર્યા. અને વિચાર તો કરો, ડીએલએડના વિદ્યાર્થીઓ માટે નવા મોડ્યુલ અને પુસ્તકો બનાવવાની એમની યોજના હતી. મતલબ કે રિટાયરમેન્ટ પછી પણ શિક્ષણને વધુ સારું બનાવવા માટે તેઓ કેટલા સક્રિય હતા. બસ એમના આ જ સમર્પણને અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાને યાદ કરીને ચાલો હવે આપણે એ મોટા ફેરફારો તરફ આગળ વધીએ જે ગુજરાતના ભાવિ શિક્ષકો માટે એક નવી દિશા નક્કી કરવાના છે. તો સમાચાર એ છે કે શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટીએટી હવે સત્તાવાર રીતે 2 સ્તરીય પરીક્ષા માળખું ધરાવશે. હા, સરકારે આ ફેરફારોને મંજૂરી આપી દીધી છે. આનો સીધો અર્થ એ છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે ટીએટીની પરીક્ષા હવે નવા ફોર્મેટથી લેવાશે. હવે સવાલ એ થાય કે આ દ્વિસ્તરીય માળખું એટલે શું? બહુ સિમ્પલ છે. આ એક એવી પસંદગી પ્રક્રિયા છે જેમાં હવે 2 અલગ અલગ તબક્કા હશે. પહેલો તબક્કો હશે પ્રારંભિક પરીક્ષા, જેને આપણે પ્રિલિમ્સ કહીએ છીએ, અને બીજો તબક્કો હશે મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ. પહેલા પ્રિલિમ્સ પાસ કરવી પડશે, પછી જ મેઇન્સ આપી શકાશે. આખા ફેરફારમાં જો સૌથી વધુ ધ્યાન આપવા જેવી કોઈ વાત હોય તો એ છે મુખ્ય પરીક્ષાના પેપર 2માં થયેલો બદલાવ. આ એ જ પેપર છે જે ઉમેદવારના પોતાના વિષય અને ભણાવવાની પદ્ધતિ પર કેન્દ્રિત હોય છે. જૂના અને નવા ફોર્મેટને બાજુમાં મૂકીને જોઈએ તો તફાવત તરત જ સમજાઈ જશે. જુઓ, પહેલાં 8, 6, 4, 2 અને 1 ગુણના પ્રશ્નો પૂછાતા હતા. હવે એની જગ્યાએ 5, 4, 2 અને 1 ગુણના પ્રશ્નો હશે. પહેલાં 5 વિભાગો હતા, હવે 4 જ હશે. અને સૌથી મોટો ફેરફાર, પહેલાં ઉમેદવારોને ઓપ્શન મળતા હતા, પસંદગી મળતી હતી. હવે કોઈ વિકલ્પ નહીં મળે, બધા જ પ્રશ્નો ફરજિયાત હશે. આ કોષ્ટક જુઓ, એનાથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હવે વર્ણનાત્મક જવાબો પર કેટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે. 5-5 માર્કના 7 પ્રશ્નો હશે, જેમાં 150-180 શબ્દોમાં જવાબ લખવાનો. પછી 4-4 માર્કના 7 પ્રશ્નો, જેમાં 100-150 શબ્દોમાં જવાબ આપવાનો. એ પછી 2-2 માર્કના 11 પ્રશ્નો. અને છેલ્લે 1-1 માર્કના 15 પ્રશ્નો. એટલે કે લાંબા જવાબોનું મહત્વ ખૂબ વધી ગયું છે. અને આ બધાનો સરવાળો કરીએ તો શું થાય ખબર છે? ઉમેદવારોએ હવે લગભગ 29 થી 30 પાના ભરવા પડશે. હા, આટલું બધું લખવાનું રહેશે. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, આ બહુ મોટો બદલાવ છે. તો હવે મૂળ સવાલ પર આવીએ. આટલા બધા ફેરફાર કરવાની જરૂર શું પડી? આની પાછળનું કારણ શું છે? ચાલો એ સમજીએ. આની પાછળ ઘણા કારણો છે. પહેલું તો આખી પેટર્ન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી 2020ના લક્ષ્યો સાથે મેળ ખાય એ રીતે બનાવવામાં આવી છે. બીજું, ગુજરાતનું જે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ છે એના ઉદ્દેશ્યોને પણ આનાથી સમર્થન મળશે. મૂળ હેતુ એ છે કે એવા શિક્ષકોની પસંદગી થાય જે ખરેખર ઉચ્ચ ગુણવત્તાવાળા હોય, સમર્પિત હોય અને જેમની પાસે વિષયનું ઊંડું જ્ઞાન હોય. અને હા, રાજ્ય પરીક્ષા બોર્ડે પણ વિનંતી કરી હતી કે મેઇન્સ માટે ઘણા બધા ઉમેદવારો ક્વોલિફાય થાય છે, તો મૂલ્યાંકનની પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ. આ ફેરફાર એમાં પણ મદદ કરશે. ઓકે, તો ફેરફારો તો સત્તાવાર થઈ ગયા, પણ હવે પરીક્ષા ક્યારે લેવાશે? ચાલો એનો સંભવિત રોડમેપ જોઈએ. જુઓ, 13 જાન્યુઆરીએ તો સરકારી ઠરાવ આવી ગયો કે નવી દ્વિસ્તરીય ટીએટી પદ્ધતિને મંજૂરી મળી ગઈ છે.
હવે ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી સત્તાવાર જાહેરાત આવે એવી પૂરી અપેક્ષા છે. એ પછી 1 માર્ચે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એટલે કે AEIની પરીક્ષા છે અને એના પછી એટલે કે 15 માર્ચ પછીના સમયગાળામાં TAT પ્રિલિમ્સ પરીક્ષા લેવાઈ શકે છે. તો તૈયારી કરનારાઓ માટે આ સમય ખૂબ જ મહત્વનો છે. તો એક તરફ આ નવી વધુ પડકારજનક પરીક્ષા છે અને બીજી તરફ બહાદુરસિંહ સોલંકી સર અને શર્મા સર જેવા માર્ગદર્શકોનો વારસો છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષકોની આવનારી પેઢી આ પડકારનો સામનો કેવી રીતે કરે છે અને શું તેઓ એમના માર્ગદર્શકોના વારસાનું સન્માન જાળવી શકશે? આ એક મોટો સવાલ છે.